પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નાવ શરૂ કરીએ. પહેલો સમ તમારે આન્સર આપવાનો છે. શું કીધું છે? If the graph of the quadratic polynomial y is equal to ax square plus bx plus c is a parabola opening upwards then holds good. ઓકે, તો પેરાબોલાનો મતલબ શું થાય? ક્યાં તો એ આવા શેપનો ગ્રાફ બનાવે, આઈધર આવા શેપનો ગ્રાફ બનાવે. એટલે આ જે છે એ અપવર્ડ છે, આ જે છે એ ડાઉનવર્ડ છે. આને પેરાબોલા કહેવાય. ગુજરાતીમાં વાંચીએ. y બરાબર ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય છે. જો આ ઉપરની તરફ છે, આ નીચેની તરફ છે. વક્ર એટલે ગોળ. ઇંગ્લિશમાં કહેવાય પેરાબોલા. બરાબર ને? ક્યાં તો એ ઉપરની તરફ હોય એટલે અપવર્ડ, નીચેની તરફ હોય તો ડાઉનવર્ડ. બરાબર. તો શું મળે? હવે તમારે આ યાદ રાખવાનું છે. પહેલા તમે જવાબ આપો કે શું હોઈ શકે ભાઈ? ઉપર તરફ ખુલ્લો ક્યારે હોઈ શકે? આપણને અહીંયા કીધું છે ભાઈ અપવર્ડ્સ. બરાબર ને? તો અપવર્ડ્સ ક્યારે હશે? એ ઓપ્શન આપ્યો છે એ લેસ ધેન 0, બી આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ 0, સી આપ્યું છે ગ્રેટર ધેન 0 અને ડી આપ્યું છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ચલો શું આન્સર આવશે ભાઈ? કોણ આન્સર આપે છે ભાઈ? તો ડીયર સ્ટુડન્ટ્સ, વધારે પડતા બધા બી કહે છે કે એ ઇઝ ઇક્વલ ટુ 0, જે ખોટો છે. યાદ રાખો ભાઈ, આ તમને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 14 કે 13 ની અંદર આપેલું છે. 13 અથવા 14 ની અંદર નવી ટેક્સ્ટ બુકની વાત કરું છું. અગર એનો જવાબ પ્લસમાં હોય ક્યારે ઉપર સાઈડ આવે અને એનો જવાબ માઇનસમાં હોય ક્યારે નીચે તરફ આવે. એટલે કે પ્લસમાં હશે તો અપવર્ડ, માઇનસમાં હશે તો ડાઉનવર્ડ. એનો મતલબ પ્લસમાં હોય એનો મતલબ શું થાય? તો કે પ્લસમાં હોય તો બેઝિક વાત છે કે 0 નાનો હશે એટલે એ ગ્રેટર ધેન 0, અને એનો આન્સર માઇનસમાં હોય એનો મતલબ શું કે એ જે છે 0 કરતાં નાનો હોય એટલે લેસ ધેન. તો જ્યારે આપણને ઉપર તરફ ખુલ્લો કે ત્યારે આન્સર શું આવે? એ ગ્રેટર ધેન 0. જો પ્રશ્નમાં આપણને નીચે તરફ કીધું હોય, ડાઉનવર્ડ કીધું હોય તો શું આવે? એ લેસ ધેન 0. તો અહીંયા આપણને જે ઓપ્શન મળશે એ ઓપ્શન મળશે સી. ડન થઈ ગયું છે? ખ્યાલ આવ્યો છે? ક્યાં આપ્યું છે? નવી ચોપડીમાં પેજ નંબર 13 અથવા 14 ની અંદર આપ્યું છે. ચલો આ બધાને ક્લિયર થાય છે? કોઈને કઈ ડાઉટ છે? સમજાય છે બધાને? અપવર્ડ કે ઉપર તરફ કે ક્યારે એ ગ્રેટર ધેન 0, ડાઉનવર્ડ કે નીચે તરફ કે ક્યારે એ લેસ ધેન 0. ચલો બધાને સમજાય છે? હા કે ના? વેરી ગુડ. ચલો તો બધાને સમજાઈ ગયું છે. સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. 18 પ્રશ્નો કરવાના છે. તમે એક્ટિવ રહેજો. યસ વાંચો. સેકન્ડ ક્વેશ્ચનમાં શું કીધું છે? The product of the zeros of the polynomial px is equal to 6x square minus 3 plus 7x is ઇક્વલ ટુ ડેશ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજે જ આપણે આ સમ કર્યું. શું કીધું? ધ પ્રોડક્ટ ઓફ ધી ઝીરોઝ. પ્રોડક્ટ કીધું છે. ગુજરાતીમાં કહું તો આપણને એમ કીધું શૂન્યનો ગુણાકાર. સો પ્રોડક્ટ ઓફ ધી ઝીરો, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા. આનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે સી ના છેદમાં એ. આ મેં તમને હિન્ટ આપી દીધી. હવે કયો જવાબ શું આવશે? એ બરાબર 7 ના છેદમાં 6, 7/6. બી બરાબર -7 ના છેદમાં 6, સી બરાબર 1 ના છેદમાં 2 અને ડી બરાબર -1 ના છેદમાં 2. શું આન્સર આવશે? ચલો કોણ કહે છે? આન્સર કોણ આપે છે? ઓકે, બધા એ કહે છે. ઓકે, તો ભાઈ કેવી રીતના એ આવે? તો જોઈએ આપણો આન્સર એ સાચો છે. અગેન જો એક જણો એ કહે ને તો બધા એ નો કહો. જરૂરી નથી કે એક જણો કહે છે સાચું જ હોય. આ આન્સર ખોટો છે. એ આન્સર ખોટો છે. બરાબર ને? હવે જોઈએ આન્સર સાચો શું છે. આપણને સમીકરણ શું આપ્યું છે ભાઈ? ધ્યાન રાખો. 6x સ્ક્વેર માઇનસ 3 વત્તા 7x. હવે ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા આ સમ કરવા માટે આપણે બધાને લાઈનમાં ગોઠવવું પડશે. બરાબર ને? તો કેવી રીતના ઇક્વેશન બનાવીશ તું મને કે? 6x square plus 7x minus 3 equal to 0. ઓકે, આ આપણે ઇક્વેશન પહેલા 7x જે છે એ લાઈનમાં મૂકવું પડે. હવે આપણે જોવાનું a ઇઝ ઇક્વલ ટુ 6, b ઇઝ ઇક્વલ ટુ 7, c ઇઝ ઇક્વલ ટુ -3. ઓકે, પ્રોડક્ટ ઓફ 0 આલ્ફા બીટાની ફોર્મ્યુલા c by a. બરાબર ને? શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. સો c ની વેલ્યુ કેટલી છે? -3. a ની વેલ્યુ કેટલી છે? 6. 3 એકા 3, 3 દુ 6, 3 1 જા 3, 3 2 જા 6. એટલે આન્સર કેટલો? -1/2. તો ઓપ્શન કયો આવે ભાઈ? ડી આવે. કયો ઓપ્શન આવે? ડી. ચલો ડન છે? યસ. હવે બધા એનો આન્સર સાચો આવ્યો. યસ, હવે સાચો છે ડી. વેરી ગુડ રોનકભાઈ, વેરી ગુડ. ચલો ખૂબ સરસ, ખૂબ સરસ, વેરી ગુડ. ચલો બધાને ડન છે ભાઈ? સમજાણો? જવાબ શું આવે? એ નો આવે, જવાબ ડી આવે. બરાબર છે ને? લાઈક ક્યાં પહોંચી ભાઈ? લાઈક પહોંચી 30 લોકો છે. 34 જેમને લાઈક નથી કરી પ્લીઝ લાઈક કરી દો. ઓકે, વેરી ગુડ. બધાને સમજાણું છે ને? કોઈને ડાઉટ નથી ને? યસ, હું તમારી કોમેન્ટ વાંચું છું. એના પછીનો MCQ જોઈએ. હવે આ વસ્તુ કરવા પહેલા થોડુંક હું સમજાવી દઉં. આ મારો ભાઈબંધ ભૂલી ગયો તો. બરાબર ને? જુઓ ભાઈ, બે જાતની ઇક્વેશન આવે.
એક આવે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ, બરાબર, અથવા તો એને આપણે હમણાં કહી શકીએ કે શું કહી શકીએ, પોલિનોમિનિયમ્સ, બરાબર. એને એટલે કે જેની માથે સ્ક્વેર હોય. એનો સમ ઓફ ઝીરોની ફોર્મ્યુલા છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ, અને આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ, સી અપોન એ. ગુજરાતીમાં કહું, દ્વિઘાત સમીકરણ માટે શૂન્યના સરવાળોનું સૂત્ર માઇનસ બીના છેદમાં એ, શૂન્યના ગુણાકારનું સૂત્ર સીના છેદમાં એ. જ્યારે ત્રિઘાત આપ્યું હોય, બરાબર ને, અહીંયા આપણને ત્રિઘાત આપ્યું છે, બરાબર, તો એની ફોર્મ્યુલા થોડીક રિવાઇઝ કરી લઈએ જેથી કંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર ને. ઓકે, એને શું કહેવાય ભાઈ? ક્યુબિક પોલિનોમિનિયમ્સ. કેવું કહેવાય? ક્યુબિક્સ. તો એના માટે સમ ઓફ ઝીરો એટલે કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર આ ગેમા છે માઇનસ બીના છેદમાં એ, જે તમને વાય જેવું લાગતું હશે. પછી બબ્બે શૂન્યનો સરવાળો, જો બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, જો આ આલ્ફા બીટા આ ગુણાકાર છે, બબ્બે શૂન્ય વચ્ચે સરવાળો છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ધી સમ ઓફ પ્રોડક્ટ ઓફ ધી ઝીરો, બરાબર. એની ફોર્મ્યુલા છે સીના છેદમાં એ, અને આલ્ફા બીટા અને ગેમા એટલે કે શૂન્યનો ગુણાકાર પ્રોડક્ટ ઓફ ઝીરો એ છે માઇનસ ડીના છેદમાં એ. આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે જ્યારે ત્રિઘાત બહુપદી હોય ત્યારે. ડન છે. હવે આપણે ક્વેશ્ચન વાંચીએ. યસ, વાત શું કીધું ક્વેશ્ચનમાં? For cubic polynomial, px is equal to x cube minus 10x square plus 31x minus 30. The sum of the product of the zeros taken two at a time equal to. હા, ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 10x નો વર્ગ વત્તા 31x માઇનસ 30 ના બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા છે. તો પેલો સવાલ એ થાય કે એ બરાબર શું છે, બી બરાબર શું છે, સી બરાબર શું છે અને ડી બરાબર શું છે? મને કોમેન્ટ કરો. હાલો, હું અહીંયા ઇક્વેશન્સ લખું છું. x ક્યુબ માઇનસ 10x નો સ્ક્વેર પ્લસ 31x માઇનસ 30. બોલો, a ઇઝ ઇક્વલ ટુ શું, બી ઇઝ ઇક્વલ ટુ શું છે, સી ઇઝ ઇક્વલ ટુ શું છે અને ડી ઇઝ ઇક્વલ ટુ શું છે? આમાં એબીસીડી 4 આવશે. ચારેયનો આન્સર માનવે સૌથી પહેલા આપ્યો છે કે એ બરાબર 1, બી બરાબર જે છે માનવ તારી વાત સાચી છે -10, સી બરાબર જે છે 31 અને ડી બરાબર છે -30. હવે અહીંયા કીધું બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એટલે કે ધી સમ ઓફ ધી પ્રોડક્ટ ઓફ ધી ટુ zeros, બરાબર, ટેકન ટુ. આપણને કીધું છે ધ સમ ઓફ ધી પ્રોડક્ટ ઓફ ધી ઝીરો ટેકન ટુસ. તો ભાઈ બબ્બે અહીંયા જો બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે કે બબ્બે ઝીરોસ જે છે એનો મલ્ટીપ્લાય કર્યો ને એનો સમ કર્યો, એની ફોર્મ્યુલા શું છે ભાઈ? સી અપોન એ. તો સી કેટલા છે? 31. એ તો કે 1 છે 31 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? 31. 31 અપોન 1 એટલે આન્સર કેટલો આવે છે? 31 એટલે આવશે ઓપ્શન એ. ચલો, ડન છે. ખ્યાલ આવે છે? હા કે ના? સી જવાબ આવે છે. વેરી ગુડ, બહુ સરસ. શું કીધું ભાઈ? જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર 3x નો સ્ક્વેર માઇનસ 4x માઇનસ 5 ના શૂન્ય હોય તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જગ્યા. યસ, if Alpha and beta are the zeros of the polynomial p of x is equal to 3x square minus 4x minus 5, then 1 by alpha plus 1 by beta is equal to. શું કરવાનું ભાઈ? તમે આન્સર આપો. હાલો, શું આન્સર આવશે? તારે તું મને કે શું કરશું, કેવી રીતના ગોતશું આનો આન્સર? જોઈએ ભાઈ હાલે છે કે કેમ. બેઝિક મેથ્સ વાળા ધ્યાન રાખ્યો, આવો સમ આપણી ચોપડીમાં નથી પણ બોર્ડમાં પૂછાઈ જાય. 2 માર્ક્સનો સમય પૂછાય ભાઈ, એમસીક્યુ નહીં. શું પૂછાઈ જાય? 2 માર્ક્સનો સમય પૂછાઈ જાય. આ આવડો આજ સમ એમસીક્યુ નો આપ એમ કે હાલો ગોતો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જગ્યા. તો 2 માર્ક્સનો સમ પણ આવડો આજ પૂછાઈ જાય. બોલો શું કરવાનું કયો? ખોટો હોય તો કહેજો સર. કઈ વાંધો નહીં, બિંદાસ તમ તારે. પહેલા આપણે ફેક્ટરાઇઝેશન મેથડથી સોલ્વ કરીએ શાયદ. હા, પછી જે આલ્ફા બીટા આવશે એની ફોર્મ્યુલા આમાં મેકશું. મતલબ કહીએ કે પણ એ બહુ મોટું પડે. શું કરવાનું હું સમજાવું. જો હવે ભાઈ અહીંયા જે છે આપણે 1 ના છેદમાં આલ્ફા 1 બાય આલ્ફા પ્લસ 1 બાય બીટા આપણે ગોતવાનું છે. પહેલા એલસીએમ લઈ લઈએ, ધ્યાન રાખજો. એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરી લઈએ. બીટાનો મલ્ટીપ્લાય આલ્ફા સાથે અને આલ્ફાનો મલ્ટીપ્લાય બીટાનો મલ્ટીપ્લાય 1 સાથે અને આલ્ફાનો 1 સાથે, બરાબર ને? બેનો મલ્ટીપ્લાય કરું છું, ગુણાકાર કરું છું. એટલે બીટા પ્લસ આલ્ફા નીચે બેનો મલ્ટીપ્લાય થાય એટલે થઈ જાય આલ્ફા બીટા. સમજાણું કે ન સમજાણું? ખ્યાલ આવ્યો કે નહીં? બીટાનો ગુણાકાર 1 સાથે એટલે બીટા, આલ્ફાનો ગુણાકાર 1 સાથે એટલે આલ્ફા, નીચે બેનો ગુણાકાર એટલે આલ્ફા બીટા. આપણે લસા લઈએ કે નહીં? 1 ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં 4 તો શું કરીએ? 4 એકા 4, 5 એકા 5, બરાબર ને? 5 ચોક 20. આવું કરીએ કે ન કરીએ? સેમ એલસીએમ લીધો, બરાબર ને? બીટા ઇન્ટુ 1 એટલે બીટા, આલ્ફા ઇન્ટુ 1 એટલે આલ્ફા, આલ્ફા બીટા નીચે મલ્ટીપ્લાય. ડન છે. હવે હજી આપણે કરીએ. હજી તો
એક સ્ટેપ થયું, હજી સમ તો બાકી છે. તો હવે જુઓ ભાઈ, હવે એક સ્ટેપ હું અહીંયા નેક્સ્ટ મૂકું છું, ધ્યાન રાખજો. હું 4 + 5 કરું તોય 9 થાય. હવે આમ કરું તો 5 + 4 ના છેદમાં 20 કાંઈ ફેર પડે? નહીં. કેમ? આનો આન્સર એ 9 આવે ને આનો આન્સર એ 9 આવે. તો અહીંયા આલ્ફા બીટા વત્તા આલ્ફા છે એટલે હું આમ લખી શકું ને આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા એમને મૂકીએ કઈ? તો કે આ સાહેબ મૂકીએ કઈ. 4 + 5 9 થાય ને 5 + 4 9 થાય. સમજાણું કે ન સમજાણું? ઓકે. તો હવે જુઓ ભાઈ, આ સોલ્વ કરવા માટે આપણને બે વસ્તુ જરૂર પડશે. શૂન્યનો સરવાળો સમ ઓફ 0 અને આલ્ફા બીટા એટલે પ્રોડક્ટ ઓફ 0. તો હવે આપણે હું ગોતવું પડશે ભાઈ? સમ ઓફ 0 અને પ્રોડક્ટ ઓફ 0 ગોતીએ એટલે સમ ફિનિશ થઈ ગયું. તો ઇક્વેશન મૂકીશું 3x² - 4x - 5. બોલ a = 3, b = -4, c = -5. હવે આપણે ગોતવાનું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. બોલો આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા -b/a, b ના છેદમાં a માઇનસ એમનમ b ની વેલ્યુ કેટલી છે? -4. એટલે કાઉન્સમાં મૂકીશ -4. a કેટલા છે? 3. a કેટલા છે? A3 a3 છે. હા હું તો c જોઉં છું. હાલો માઇનસ માઇનસ પ્લસ એટલે આન્સર કેટલો આવશે ભાઈ? અહીંયા જ મૂકી દઉં 4/3. કઈ ડાઉટ? હવે આપણને જોશે આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર પ્રોડક્ટ ઓફ 0. આલ્ફા બીટાનું સૂત્ર શું છે ભાઈ? c/a. બોલ c કેટલા છે? c -5. હા a કેટલા છે? -3. આનો આન્સર શું આવ્યો? -5/3. હવે અહીંયા આપણે સોલ્વ કરેલું છે, આમાં મૂકી દઈએ. આલ્ફા પ્લસ બીટાનો આન્સર તો કે 4/3. આલ્ફા બીટાનો આન્સર -5/3 અપોન હરકાશ 3 કટ થઈ ગયું, બરાબર ને? 3 કટ થઈ ગયું. તો ઉપર હું વધ્યું 4, નીચે હું વધ્યું 5, માઇનસની સાઇન વચ્ચે મૂકી દેવાનું એટલે આન્સર કેટલો આવ્યો? -4/5. એટલે આન્સર કેટલો આવશે? ડી. કેટલા કહે છે ડી ભાઈ? જોઈ લઈએ ચલો. યસ, કેટલાક લોકોએ માનવે એ કીધું છે ભાઈ. ઓકે ભાઈ ડી આન્સર આવે. શું આન્સર આવે બેટા? ડી. જો આને આ સમ પહેલા તમારે આ ગોતવાનું શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને પછી આ ગોતવાનું આલ્ફાના છેદમાં બીટા. આનો સ્ક્રીનશોટ લઈ લો, આપણે બે થોડા સાઈડમાં વ્યા જઈએ. આને આ સમ બોર્ડ એક્ઝામમાં આપણને 2 માર્ક્સમાં પૂછાઈ જાય. કેટલા માર્ક્સમાં પૂછાઈ જાય? 2 માર્ક્સની અંદર. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આવો તમને MCQ પૂછાશે. ખાલી જગ્યાએ આવી રીતના બોર્ડમાં આવી આપણને ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછી લે. ખાલી જગ્યા આપેલી છે, બ્રેકેટમાં 3 ઓપ્શન આપી દે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો 3 ગણું છું, સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ, બહુ અગત્યનું છે આ. ડન છે? ખ્યાલ આવી ગયો? કઈ ડાઉટ? તમને કોઈને કઈ ડાઉટ છે? ચલો હું બધાની કોમેન્ટ વાંચું છું. જૈનિશભાઈ કઈ છે? ઓકે ડી. યસ ભાઈ. કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આજે આપણે 18 સમ કરવાના હતા, શરૂઆત કરી છે 13 થી. આપણે 1 થી 12 આ 18 પૂરા થાય પછી કરશું, કારણ કે એમાં પીડીએફમાં લોચા પડ્યા હતા. ડન છે ભાઈ? ઓકે ચલો. લાઈક આપણી પહોંચી છે 40. ઝડપથી ભાઈ 50 લાઈક પહોંચાડો, કારણ કે આપણે 200 લાઈક્સનો ટાર્ગેટ છે ને આપણે લાઈક તમે પહોંચાડી દેશો, બરાબર ને? કારણ કે તમારા માટે આ મહેનત કરી રહ્યા છીએ. અત્યારે ઘરે જઈને મસ્ત મજાનું ખાઈ પીને જલસા કરી શકીએ, પણ મહેનત કરીએ છીએ જસ્ટ બીકોઝ ફોર યુ, કે જેથી કરીને તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ઓકે, એના પછીનો ક્વેશ્ચન. યસ. The sin zeros of polynomial x² + 51x + 308 આર ડેશ. હવે તક આપણને કીધું ધ સાઇન ઝીરોઝ એટલે કે જે આપણે આ સમ સોલ્વ કરીએ એના જે ઝીરોઝ મળે એની સાઇન કઈ હશે? ગુજરાતીમાં વાંચો. બહુપદી x² + 51x + 308 ના બે શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા હોય, એટલે કે જે બે x ના આન્સર મળશે ને આને કહેવાય ઝીરોઝ, આને કહેવાય શૂન્ય. આની સાઇન કઈ હશે? તો સમ સોલ્વ નહીં કરવા જવાનો. સમ સોલ્વ કરવા જાવ તો મરી જાવ, વાર લાગે, બરાબર ને? અને માથાને દુખાવો, અવયવ પાડવાની બધું કરવું. તો ઇઝી શું પડે? સિમ્પલ યાદ રાખો બેટા. અહીંયા જે ઇક્વેશન આપી છે, સમીકરણ આપ્યું છે, એમાં અગર 2 પ્લસ છે તો એના જે 2 x આવશે એનો આન્સર 2 માઇનસમાં આવશે. જો 2 માઇનસ હોય તો એની 2 સાઇન જે આવશે એ કઈ આવશે? પ્લસ આવશે. એક પ્લસ ને એક માઇનસ હોય તો આન્સર એ તે 1 પ્લસ અને 1 માઇનસ. એટલે 2 પ્લસ હોય તો એના 2x નો જવાબ માઇનસ આવશે. 2 માઇનસ હોય તો પ્લસ આવશે. 1 પ્લસ અને 1 માઇનસ હોય તો પ્લસ માઇનસ આવે. તો અહીંયા 2 પ્લસ છે તો આન્સર એના 2 કયા આવશે? પ્લસ ની અંદર આવશે. નહીં, અહીંયા 2 પ્લસ છે તો આન્સર કેવા આવશે? 2 નેગેટિવ આવશે. એટલે કે બોથ નેગેટિવ, બંને ઋણમાં આવશે, માઇનસમાં આવશે. ડન થઈ ગયું? સમજાઈ ગયું? તને તમને સમજાઈ ગયું? હા કે ના? હા કે ના? યસ, બી આન્સર કઈ છે? વેરી ગુડ. ચલો ખૂબ સરસ.
આના પછીનો MCQ જેનો આન્સર તમારે આપવાનો છે. શું કીધું? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 4 હોય. એટલે કીધું ધ ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ વિથ ધ 4 and 4 as sum and the product of the zeros respectively is dash. તો શું કરવાનું? કેમ સમ સોલ્વ કરશું? તમે કયો કોમેન્ટમાં શું આન્સર આવશે? K ની ફોર્મ્યુલા સર શું છે બોલ? x સ્ક્વેર માઇનસ સમ ઓફ ઝીરોસ x પ્લસ પ્રોડક્ટ ઓફ ઝીરોસ ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ આજે જ આપણે 7:15 વાગે લાઈવ લેક્ચરની અંદર આ સમ કર્યા. બરાબર ને? બહુ ઇઝી છે ભાઈ. જ્યારે આપણને એવું કીધું હોય કે બહુપદી શોધો ત્યારે આ સૂત્ર છે કે ભાઈ k કૌંસમાં x સ્ક્વેર માઇનસ x આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. અમાર અગર તું આવ્યો હોય તો જોઈ લેજે. તું કહેતો હતો આ સમ ભૂલાઈ ગયા છે તો ધ્યાન રાખી લે. તો અહીંયા આપણને સમ ઓફ ઝીરોઝ આપ્યા છે. બરાબર ને? શું આપ્યું છે ભાઈ? આપણને કીધું છે અહીંયા રિસ્પેક્ટિવલી કીધું. પહેલા સમ એન્ડ પછી પ્રોડક્ટ. એટલે પહેલા સમ એટલે કે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા 4 આપ્યું, આલ્ફા બીટા 4 આપ્યું. હવે આપણે જે છે આની અંદર આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 4 મૂકી દઈએ, આલ્ફા બીટા બરાબર મૂકી દઈએ, સમ પૂરો થઈ ગયો. એટલે શું મળશે? k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આનો આન્સર આપણી આગળ 4 છે, આનો આપણી આગળ 4 છે. યો ભાઈ સમ થઈ ગયો પૂરો. બરાબર? તો શું આવશે ભાઈ? ચલો તમે કોમેન્ટમાં બધા કહો છો. ઓકે, રોનકભાઈ કઈ છે? માસ્ટર ગેમિંગ કઈ છે? ઓકે, અમિત સોલંકી કઈ છે? બી. ઓકે ભાઈ, અમીન કઈ છે? બી. ઓકે, કિંજલ કઈ છે? 18મો ડી. ઓકે, અમુક લોકો ડી કહે છે. સર બંધ થઈ ગયું, નોટ અવાજ નથી આવતો. બંધ થઈ ગયું. મારો અવાજ આવે છે તમને બધાને? જો તો ભાઈ તારો અવાજ આવે છે બધાને? હેલો હેલો એક મિનિટ બોલ. હેલો ચેક ચેક હેલો હેલો ચેક 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 ચેક. તું બોલ એકવાર. હેલો હેલો ચેક ચેક ભાઈ બે માઇક શરૂ જ છે બેટા, બેયનો અવાજ આવે જ છે. ચલો બધાયનો અવાજ આવે છે ને? યસ. ઓકે ઓકે સર તમારી બાજુ ભાઈ થોડુંક જોરથી બોલ, તારો અવાજ ઓછો આવે છે. બોલ તો એકવાર. હેલો ચેક ચેક હેલો. હવે આવે છે બરોબર અવાજ? થોડુંક જોરથી. હજી જોરથી? હા તું આ લઈ લે, મને દઈ દે. સારું કર્યું. આવી રીતના અવાજ ન આવતા હોય તો કહેતા રહેજો, અમે માઈક એક ચેન્જ કરી લઈશું. બરાબર ને? અવાજ આવો જ જોવે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. અવાજ ન ઘટવો જોઈએ. યસ. હવે બોલ તું. ચેક ચેક હેલો હેલો. આવ્યો ને બકાનો અવાજ જોરથી? હાલો ડન છે? ઓકે ચલો ફાઇન, ડન છે. ડી તો આપણને મળ્યું છે. યસ ડી આન્સર આવશે. ઓપ્શનમાં કે મૂક્યો નથી. અગર 2 માર્ક્સની અંદર આપણને સમ પૂછાય તો આપણે કે મૂકવો પડે, નકર અડધો માર્ક્સ કપાઈ જાય. તો ભાઈ આ આપણા 6 MCQ પૂરા થઈ ગયા. આવા MCQ અને આને આ જ વસ્તુ આપણને ખાલી જગ્યામાં પૂછાઈ જાય. ખાલી ABCD નીકળી જાય, ઓપ્શન એ ખાલી જગ્યામાં આપી દે. તો આ 6 દાખલા હતા એ MCQમાં પૂછાઈ શકે ને ખાલી જગ્યામાં પૂછાઈ શકે. હવે આપણે બીજી ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈએ છીએ જે આપણને MCQમાં પૂછાય કે અગેન આ બે વસ્તુ એકબીજામાં પૂછાય શકે. બરાબર ને? ઓકે, ક્વેશ્ચન નંબર પહેલો બીજો નથી ભાઈ, કયો હતો? 8 અને 14. હા, બેઝિક મેથ્સ વાળાને 8મો ક્વેશ્ચન પૂછાય છે અને 14મો પૂછાય છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સેકન્ડ MCQ પૂછાય છે. ઓકે હાલો હવે જોઈએ. અહીંયાથી આપણું રમત શરૂ થાય છે. બરાબર ને? યસ ભાઈ જુઓ પહેલો ક્વેશ્ચન વાંચો ઝડપથી, તમારે આન્સર આપવાનું છે. if alpha and beta are the zeros of the quadratic polynomial ax square plus bx plus c is equal to 0 where a not equal to 0 then alpha પ્રોડક્ટ મતલબ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હવે જો અહીંયા હું કીધું, જો બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા થાય. ભાઈ આમાં સૂત્ર લખવાનું છે. બોલો ખાલી જગ્યામાં શું આવશે? ઓપ્શન નથી આપતો. બોલો શું આવશે ભાઈ? યસ વેરી ગુડ. સૌથી પહેલા જે આન્સર આપે છે એ આપે છે c ના છેદમાં a. પછી બીજા બધા લોકો ચલો ચલો બધાય ફટાફટ. શું માનવભાઈ આન્સર આપે છે? c ના છેદમાં a. આપણને ફિલિંગ ધ બ્લેન્ક્સ ની અંદર ઓપ્શન આપેલા જશે. આ સાચો છે કે નહીં મને આન્સર આપો ભાઈ. ચલો ફટાફટ. અને આપણી લાઈક ક્યાં પહોંચી છે? તો લાઈક પહોંચી છે 42. 200 લાઈક પહોંચાડવાની છે ઝડપથી. જેમણે હજુ સુધી લાઈક નથી કરી એ બધા લોકો લાઈક કરી લે. ચલો ફટાફટ. ચલો 8મો સવાલ છે ને સર? હે 8મો સવાલ છે ને બેઝિક મેથ્સમાં? બેઝિક મેથ્સમાં 8મો ક્વેશ્ચન છે. બેઝિક મેથ્સ વાળાને 8મો ક્વેશ્ચન આવો પૂછાશે. ફિલિંગ ધ બ્લેન્ક્સ વાળો, ખાલી જગ્યા વાળો. બોલો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. યસ બધાયનો આન્સર આવવા મળ્યો. તો ભાઈ શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c ના છેદમાં a. c બાય a. નેક્સ્ટ જોઈએ આપણે. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી હોઈ શકે. બરાબર ને? કેવી બહુપદી હોઈ શકે? એક જ બિંદુમાં છેદે. શું આન્સર આવે?
ક્વેશ્ચન વાંચ ભાઈ. If the graph of the any polynomial intersect in x-axis at only one point, then the polynomial is હા, એક જ જો શું કીધું ભાઈ, એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો શું હોય? x + 3 હોય, બીજો ઓપ્શન આપ્યો છે x² - 4 હોય અને x³ - 27 હોય, એટલે કે x નો ઘન -27 હોય. શું આન્સર આવે અગર એક જ બિંદુમાં છેદે છે તો? યસ linear યસ polynomial. યસ, હા, એક જ કીધું છે. હું કીધું છે? એક જ. બોલો શું આન્સર આવશે? फटाफट फटाफट. सर इंग्लिश मीडियम के लिए कुछ करो. ओके, अभी हम कर रहे हैं, इसीलिए इंग्लिश गुजराती दोनों के लिए रखा हुआ है, राइट. लेकिन स्पेशल इंग्लिश मीडियम के लिए कुछ सोच सकते हैं. आई एम कंफ्यूज कि क्या उसमें इतना रिस्पॉन्स मिलेगा कि नहीं. हाँ, लेकिन आहिस्ता आहिस्ता कोशिश करेंगे ताकि हमारी जो ऑफलाइन एकेडमी है वहाँ पर भी इंग्लिश मीडियम गुजराती मीडियम बहुत स्टूडेंट्स हैं, तो इसीलिए ये रखा है ताकि कोई प्रॉब्लम ना हो. ठीक है ना. चलो, तो कम से कम मैथ्स के लिए तो कुछ हो जाएगा, बाकी के लिए मैं श्योर नहीं हूँ. ઓકે, યસ. અગર માત્ર એક જ બિંદુમાં કે તો આપણે શું લેવાનું? લિનિયર ઇક્વેશન લેવાનું, એટલે કે સુરેખ બહુપદી લેવાનું, બરાબર ને. આ ઇંગ્લિશ મીડિયમનું હતું, તમારે આન્સર ઇંગ્લિશમાં દેવો જોઈએ, હિન્દીમાં હું લેવા દીધો? આ બધું ભેગું થઈ ગયું. હાલો, ડન છે. હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમની અંદર સ્કૂલમાં જાઉં ને તો પેરેન્ટ્સ સાથે ગુજરાતીમાં વાત નહીં કરે. પેરેન્ટ્સ ઇંગ્લિશ બોલતા ન આવડતું એટલે હિન્દીમાં વાત કરે. એવું કેમ? ઘણા બહારથી રહેવા આવેલા શાયદ, ઠીક, એટલે અચ્છા, આ તો સરળ રહે વાત કરવામાં. એવું ન હોય. સ્ટેટસ સમજાણું કે નહીં? હું સ્ટેટસ. સ્ટેટસ. હાલો, હવે એના પછીનો ક્વેશ્ચન તમારે આન્સર દેવાનો છે. p ઓફ x બરાબર x² - 6x + 8 ના શૂન્યની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે, બરાબર. ધ મેક્સિમમ નંબર ઓફ ધી ઝીરો ઓફ, અહીંયા જે છે મેક્સિમમ નંબર ઝીરો ઓફ is solutions of x² - 6x + 8 is equal to 0. અહીંયા ભૂલમાં જે છે ને ભાઈ એ લખાઈ ગયેલું છે, બરાબર ને. મેક્સિમમ નંબર ઓફ ઝીરો શું આવશે? ધ મેક્સિમમ નંબર ઓફ ધી ઝીરો સોલ્યુશન બરોબર. હા, બરાબર, ઇઝ અ સોલ્યુશન ઓફ p ઓફ x x² - 6x + 8 is equal to 0. આમાં શું આન્સર આવશે? ચલો કયો ફટાફટ. માસ્ટર ગેમિંગ કઈ છે? હીર પટેલ કઈ છે? 2. પ્રાચી કઈ છે? 2. હીર પટેલ, તારો આન્સર ફરીથી આવ્યો, થેન્ક યુ બેન. ઓકે, માનવભાઈ કઈ છે? 2. વેરી ગુડ, વેરી ગુડ, ફટાફટ આન્સર આવે છે, બહુ સરસ. ચલો, ઓકે, વેરી ગુડ ભાઈ. બધાય લોકો કઈ છે? 2. તારો શું મંતવ્ય છે? શું આન્સર આવશે? બરાબર. શું લેવા આપણને? શું લેવા? 2. હવે ઈ કે શું લેવા? 2. મેક્સિમમ નંબર ઓફ ઝીરો, મતલબ x ને 0 ધારી લ્યો. નહીં, તોય થઈ જાય સર. છો તો મેં તો એમ કર્યું છે. તે એમ કર્યું હા. છે ભાઈ. શું લેવા? 2. કોણ કહેશે કોમેન્ટમાં? હાલો પછી હું કહું. ભાઈ આનો આન્સર એમ કહે છે કે આના મહત્તમ શૂન્યની સંખ્યા, નંબર ઓફ ઝીરોઝ, ધ મેક્સિમમ નંબર ઓફ ધી ઝીરો, નંબર ઓફ ઝીરો એટલે x ના કેટલા આન્સર મળે એ કહેવાનું છે. આ ઇક્વેશન સોલ્વ કરવાથી x ના કેટલા આન્સર મળે એ કહેવાનું છે. સમજાણું કે નહીં? બોલો શું લેવા? 2. એક મતલબ નહીં નહીં, હજી બકો કન્ફ્યુઝ છે. યસ બચ્ચા, યાદ રાખ ભાઈ. અહીંયા જે છે આ ઇક્વેશન છે કઈ છે? પોલિનોમિયમ્સ છે, તો કે જેટલી એની પાવર હોય એટલા એના 0 હોય. અગર અહીંયા માની લે કે x³ - 6x² + 5x + 8 આવું હોત તો અહીંયા પાવર કેટલા છે? 3. તાના મેક્સિમમ 0 કેટલા હોય? 3 હોય. તો જેટલી પાવર એટલા 0. હવે ગુજરાતી મીડિયમ વાળા માટે ભાઈ જેટલી ઘાત હોય ને એટલા શૂન્ય હોય. તો અહીંયા જે છે x ની 2 ઘાત આપી છે એટલે 2 શૂન્ય હોય. જો x ની 3 ઘાત આપી હોય, સૌથી મોટી ઘાત જોવાની, સૌથી મોટી પાવર જોવાની, તો સૌથી મોટી ઘાત 3 હોય તો એની શૂન્યની સંખ્યા 3 હોય. યાદ રાખજો, એની ઘાત 2 હોય તો શૂન્યની સંખ્યા 2 હોય. ક્લિયર થઈ ગયું ભાઈ? સમજાણું કે ન સમજાણું? હા, હવે બકો સમજો. અને એટલા જ માટે આનમાં આપણે લખ્યું હતું આલ્ફા બીટા, પ્રોડક્ટ ઓફ 0, સમ ઓફ 0, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. ઓલામાં સમ ઓફ 0 શું હતું? આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. આવું હતું કે નહીં? હમણાં ઇક્વેશન કર્યું એમાં. પછી ઓલું શું હતું? આલ્ફા બીટા અને ગેમા. કેમ? તો કે આમાં કેટલા આન્સર હોય? 3 આન્સર હોય. સમજાણું કે નહીં? તો આમાં જે છે એ 2 હોય ને આમાં 3 હોય. આગળ વ્યા જઈએ. હાલો, હવે તારે આન્સર આપવાનો શું છે ભાઈ? The product of the zeros of cubic polynomial p of x is equal to x³ + 5x² - 2x - 24. હાલો, હવે આપણને શું કીધું? ત્રિઘાત બહુપદી p of x બરાબર
x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ 2x માઇનસ 24 ના શૂન્યનો ગુણાકાર બરાબર ખાલી જગ્યા. કોણ આપે છે સૌથી પહેલા જવાબ? હાલો, કોક કહે છે 24. ઓકે, Minus હાલો 24. રોનક ગોહિલ કહે છે 24. તું શું કહે છે? -24. -24. કેમ? C by A ની ફોર્મ્યુલા મેં નાખી. જુઓ ભાઈ, હવે જુઓ, ધ્યાન રાખજો. -24 કે 24 શું આન્સર આવી જોઈ લો. હવે આપણે હમણાં ફોર્મ્યુલા જોઈ હતી, આલ્ફા બીટા અને ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. શું ફોર્મ્યુલા હતી? -d/a. જો મેં તમને અહીંયા 3 સૂત્ર જ્યારે આપણે MCQ કરતા હતા ને ત્યારે જ અહીંયા લખાઈ દીધી હતી, એટલા માટે જેને સ્ક્રીનશોટ લેવી લઈ લો, અને તમારી ટેક્સ્ટ બુકમાં છે. જો અહીંયા શું છે? ત્રણેય શૂન્યનો સરવાળો, એટલે કે સમ ઓફ ધી ઝીરોઝ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા ઇઝ ઇક્વલ ટુ c/a. અને ત્રણેયનો મલ્ટીપ્લાય આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. બરાબર ને? ઓકે, તો અહીંયા જે છે આપણને ગુણાકાર કીધો, એટલે આવડું આ સૂત્ર આવે, આલ્ફા બીટા અને ગેમા -d/a. આ ફોર્મ્યુલા આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, છેલ્લે જે સમરી આપી છે, સારાંશ આપ્યું છે એમાં. તો આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ d/a. તો +24 તો આવશે. હવે અહીંયા માઇનસ એમ ડી કોને કહેવાય? તો કે જેના પૂછડામાં કાંઈ નથી એ ડી છે, તો ડી શું આવશે? -24. a એટલે x³ ની આગળ કાંઈ નથી એટલે 1, એટલે અહીંયા 1 મૂકી દઈએ, માઇનસ +24/1 ઇઝ ઇક્વલ ટુ 24. ભાઈ, પેન્ટેડ એપ્લિકેશન અગર કોઈ ડાઉનલોડ નથી કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરી લ્યો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે, જેમાં બધા સબ્જેક્ટના હોય છે. તમને કોઈ ડાઉટ હોય તો ઘરે બેઠા બેઠા અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો ને હું તમારા ડાઉટનો જવાબ આપીશ. સાયન્સનો પ્રિયા મેમ આપશે, સમાજનો નરેન્દ્ર સર આપશે, ઇંગ્લિશનો અનિરુદ્ધ સર આપશે, તો બધા લેક્ચરના જે ટીચર્સ છે એ જવાબ આપશે. તમે 11-12 સાયન્સ કરવા ઈચ્છો છો તો બેસ્ટ સ્કૂલ છે જે ભાવનગરની અંદર આવેલી છે, સમત્વ એકેડમી, જે નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે. મારો ભાઈ ખુદ ત્યાંથી ભણ્યો છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે અને જોરદાર જમણવારની વ્યવસ્થા. નીટ અને JEE સ્પેશિયલ ક્લાસીસ. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, ઝડપથી તમે ફોર્મ ભરી લો તો અમે લોકો જે છે એ તમને માહિતી પહોંચાડી દેશું. અને તમે A1 ગ્રેડ મેળવશો તો 1,70,000 રૂપિયા સુધીની તમને સ્કોલરશિપ મળી શકે છે. ડન છે? ઓકે, ચલો આગળ વધીએ ભાઈ. હવે 5મો ક્વેશ્ચન. યસ બચ્ચા. √7x Plus + 11 is dash polynomial. કયો પોલિનોમિનિયમ્સ છે એ કહેવાનું છે, તમારે આન્સર દેવાનું છે કે √7x + 11 એ ખાલી જગ્યા બહુપદી છે. સુરેખ એટલે કે લિનિયર, દ્વિઘાત એટલે ક્વોડ્રેટિક અને ત્રિઘાત એટલે ક્યુબિક. શું છે ભાઈ? બરાબર ને? તો જુઓ, જેને ટપ્પો નથી પડતો એને x ની કેટલી ઘાત છે ને એ જોવાનું. બરાબર ને? એના ઉપરથી આન્સર મળી જાય કે લિનિયર છે, સુરેખ છે, દ્વિઘાત છે એટલે કે ક્વોડ્રેટિક છે, કે ત્રિઘાત છે એટલે કે ક્યુબિક છે. ચલો, શું આન્સર આવે છે? સર, અમે અમદાવાદ વાળાને શું કરીએ? કાલે હું અમદાવાદ જ હતો, મેં કીધું હતું ને હું કાલ લેક્ચર નથી કારણ કે હું કાલ અમદાવાદ જ હતો. હીર, હાલો આગળ. ઓકે, સુરેખ. ઓકે, ક્વોડ્રેટિક સોલંકી. થોડુંક વિચાર બચ્ચા, અગર સ્ક્વેર હોય ને તો ક્વોડ્રેટિક આવે, પાવર ને જોવાનું. ઓકે, પાવર જોવાનું. યસ. ઓકે, સુરેખ. ઓકે, સુરેખ. જયદીપ સોલંકી. ઓકે, માનવ કઈ છે? સુરેખ. વેરી ગુડ. હીર પટેલ કઈ છે? સુરેખ. રોનક કઈ છે? સુરેખ. ઓકે, મનીષાબેન કઈ છે? સુરેખ. વેરી ગુડ. કિંજલ કઈ છે? સુરેખ. ઓકે, રક્ષા કઈ છે? સુરેખ. વિશાલ કઈ છે? સુરેખ. વેરી ગુડ. તમારો બધાનો આન્સર સાચો છે, લિનિયર સુરેખ આન્સર આવે. બરાબર ને? કારણ કે એક ઘાત હોય, x ની કોઈ ઘાત જ નથી એટલે એક ઘાત કહેવાય, એને કહેવાય સુરેખ. એના પછી 6થો MCQ. યસ બચ્ચા. The graph of the quadratic polynomial p of x is equal to ax² plus bx plus c, a greater than 0 a greater than 0 હમણાં જ જોયું હતું. હા. and a, b, c are real number is a dash parabolic opening upwards or parabolic opening downwards or linear. જો ભાઈ, હમણાં જ મેં તમને શીખવાડ્યું, પહેલો જ સમ જે આજે કર્યો એમાં દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² plus bx plus c, જ્યાં a greater than 0 છે એટલે કે એનો આન્સર પ્લસમાં છે. નો આલેખ ખાલી જગ્યા મળે. કેવો આલેખ મળે ભાઈ? ઉપર તરફ ખુલ્લો પરવલય સુરેખ મળે કે નીચે તરફ ખુલ્લો પરવલય મળે? બોલો, હમણાં જ આપણે કર્યું છે. કોણ મને આન્સર દેશે? ચલો. ઓકે, ઝડપથી. યસ, સુરેખ. નીચે તરફ ખુલ્લો પરવલય. માનવ. ઓકે, માનવ કઈ છે? નીચે તરફ.
રોનક કઈ છે સેકન્ડ એટલે સુરેખ નહીં ભાઈ, સેકન્ડ ખોટું છે ભાઈ. ઓકે, અપવર્ડ ઓકે બરાબર છે. નીચે તરફ ખુલ્લો પરવા લાય, ઇંગ્લિશ મીડિયમ વાળા અપવર્ડ કઈ છે. ચલો બીજા લોકો ઝડપથી. વિડીયોની લાઈક ક્યાં પહોંચી ભાઈ? વિડીયો લાઈક ખાલી 53 પહોંચી છે. આપણે ફટાફટ 200 સુધી પહોંચવાના. આપણે સમ ઝડપથી કરવામાં લાઈક રહી ગઈ. તો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે એન્ડ ખાસ વિડીયો લાઈક કરે, કારણ કે તમને હું સરસ મજાનું સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર ને? તો એ હું મારી નિષ્ઠાથી કામ કરું છું. લાઈક તમારું કરવાનું નિષ્ઠાનું કામ છે, તમે કરો. અને ફટાફટ જે લોકોને મજા આવતી હોય, જો અહીંયા કોમેન્ટમાં છે ને ઓલું દિલડું પણ હોય રેડ કરવું, એ પણ ટપ કરો એટલે મજા સરસ મજાના દિલડા આમ ફુગા ઉલતા હોય ને મુલ્લે મજા આવે. ચલો જેથી લાઈક કરજો. નીચે તરફ ખુલ્લો પરવા લાય. ઓકે, હજી એક વખત મારે સમજાવવું પડશે, મને એવું લાગે છે. માસ્ટર ગેમિંગ કહે છે પેરાબોલા ઓપનિંગ અપવર્ડ્સ. યુ આર રાઈટ, સાચું છે ભાઈ. ચલો ભાઈ હજી એક વખત કહી દો, હજી એક વાર સમજાવી દો બચ્ચાઓ, કે જ્યારે એનો આન્સર પ્લસમાં હોય એટલે એ ઉપર તરફ ખુલ્લો હોય, એટલે આને કહેવાય એ જે છે પ્લસ છે. મતલબ એવો કે એ પ્લસ હોય એટલે 0 કરતાં મોટો હોય, એટલે એ ગ્રેટર દેન 0 કે બેટા ક્યારે ઉપર તરફ અપવર્ડ આવે, ઉપર તરફ ખુલ્લો પરવલાય. જો એનો આન્સર માઇનસમાં હોય એટલે કે નીચે તરફ હશે, એનો મતલબ શું થાય? એ લેસ દેન 0, તો ક્યાં આવશે? ડાઉનવર્ડ આવશે, નીચે તરફ ખુલ્લો. તો અહીંયા આપણને ચોખવટ કરીશ કે એ ગ્રેટર દેન 0, એનો જવાબ પ્લસમાં છે. એટલે પ્લસ હોય તો યાદ રાખો, પ્લસ હોય તો ઉપર, માઇનસ હોય તો નીચે, બરાબર ને? મારા કરતાં આના માર્ક્સમાં વધારો થયો તો આનો રેન્ક ઉપર જશે. મારા માર્ક્સ ઘટ્યા, માઇનસ થયા તો મારો રેન્ક ક્યાં જશે? નીચે. સિમ્પલ, બરાબર. અગર પ્લસ છે તો ઉપર, માઇનસ છે તો નીચે. તો કન્ફ્યુઝન ન થવું જોઈએ કે એ ગ્રેટર દેન 0 છે એટલે શું આવશે? એ ઉપર તરફ જુઓ, ઉપર તરફ ખુરવો પરવલાય એટલે પર્વત જેવી આકાર. આ યુ જેવું બને ને પર્વત જેવું, એટલે આને પરવલાય આકાર કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય પેરાબોલા. શું કહેવાય? પેરાબોલા. ડન છે. તો આપણને અહીંયા એ ગ્રેટર દેન 0 કીધું એટલે આવશે અપવર્ડ પેરાબોલા. ચલો ડન છે ભાઈ. લાઈક 55 પોગી. ચલો ફટાફટ. યસ બચ્ચા, મારામાં એક ડાઉટ હતો, તમને ખ્યાલ હતો a = 0, જે મતલબ રિયલ રૂટ. હા, કેમ કે આમાં થર્ડ ઓપ્શન આપેલું છે. હાલો આગળ વ્યા જાય. ઈ હજી હું કન્ફ્યુઝ છું, જોઈન કીશ. થર્ડ ઓપ્શન તો આમ નહીં આપેલું, એટલે શાયદ આઈ એમ નોટ શ્યોર. સો ખોટું એવું કેમ કેવું એમ. હાલો હવે અહીંયા લગી જે હતું એ હતું આપણા ફિલિંગ ધ બ્લેન્ક્સ. ચલો ડન છે. લાઈક હજી સુધી જેમણે નથી કરી 55 થઈ ગઈ છે. જે લોકોને હજી લાઈક બાકી હોય ફટાફટ લાઈક કરી નાખો. એન્ડ તમે બધાય સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છો. આઈ એમ સો હેપી કે તમે લોકો જે છે મારી વાતને માની, મને ખૂબ મજા આવી. એન્ડ યસ, ઘણા બધા લોકોએ બહુ સરસ મજાની લાઈક કરી છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સરસ મજાનું, વેરી ગુડ. ચલો યસ, વેરી ગુડ. ચલો રાઠોડ ઉમેશ, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. તમે ઝડપથી જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય બચાવો લાઈક કરી નાખે. 56 લાઈક પોગી છે. આપણે પૂરું થાય ત્યાં સુધી 200 લાઈક સુધીનો ટાર્ગેટ છે. ઝડપથી જેમણે લાઈક ન કરી હોય એ બધાય લાઈક કરી લે. ડન છે. ઓકે, ચલો આગળ વ્યા જઈએ. હવે આપણે જોવાના છીએ ટ્રુ ઓર ફોલ્સ, જે બેઝિક મેથ્સ વાળાને પૂછાશે. ક્વેશ્ચન નંબર 14. હાલ ભાઈ જા. ક્વેશ્ચન નંબર 14, ટ્રુ ઓર ફોલ્સ, ખરું ખોટું તમારે આન્સર દેવા છે. શું કીધું ભાઈ? વાંચ પેલો ક્વેશ્ચન. The cubic polynomial p of x is equal to x³ minus x has 3 zeros. ઓકે, હવે આપણને શું કીધું કે p of x is equal to આપણને આપ્યું છે ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ minus x ને 3 શૂન્ય છે. સો આ ટ્રુ છે ફોલ્સ છે તમારે કહેવાનું તારને પછી એને પૂછું ભાઈ. ચલો તમે શું કહો છો? ટ્રુ. ઓકે ટ્રુ ભાઈ. માસ્ટર ગેમિંગ કઈ છે? ટ્રુ. માનવ કઈ છે? ખરું. ઓકે હાલો રાઠોડ ઉમેશ કઈ છે? ટ્રુ, સાચું છે, વેરી ગુડ. ચલો લાઈક પહોંચી છે 59. ફટાફટ પહોંચાડો ભાઈ. 59 લાઈક થઈ છે. ઝડપથી લાઈક કરો ભાઈ. આપણે પોગવું છે મોર દેન 80 કરતાં વધારે લાઈક તો આપણે પોગી જઈએ છીએ, અને આપણે 100 લગી પોગાડીએ તો બોસ કામ થઈ જાય. ચલો ડન છે ભાઈ. ઓકે હાલો ભાઈ ફટાફટ. ટ્રુ, બધાય આન્સર આપે છે ટ્રુ. ખરું છે. યસ, હીર પટેલ. ઓકે ટ્રુ ટી. ઓકે રાઠોડ ઉમેશ. ઓકે રોનક ગોહિલ. હાલો બીજા બધાય. ઓકે પછી પદ્માવતી ટ્રુ. ઓકે વેરી ગુડ. ચલો તમે બધાય જે આન્સર આપો છો એ સાચું છે. હમણાં જ આપણે સમજ્યા હતા. શું સમજ્યા હતા? હું ભૂલી ગયો.
પાવર જેમ કે આમાં જેટલી પોલિનોમિયલ પાવર ક્યુબિક છે હોય હા એટલા ઝીરો જ હોય, એટલે જેટલી ઘાત હોય એટલા શૂન્ય હોય. અહીંયા આપણને 3 ઘાત આપી છે એટલે 3 શૂન્ય હોય, 3 પાવર આપી છે એટલે 3 હા. ઝીરોઝ હોય. ઓકે કીધેલું છે, ચલો cubic. હવે લાસ્ટ આપણી આગળ 5 ક્વેશ્ચન છે ને 15 મિનિટની વાર છે, ફિનિશ થઈ જશે આપણા ટાઈમમાં, બરાબર ને? યસ ચલો. if alpha and beta are the zeros of polynomial p of x is equal to 6x square minus 7x minus 3, then 1 by alpha plus 1 by beta is equal to minus 7 by 3. હમણાં આપણે સમ કર્યો એની જેમ કરવાનું છે. આખો સમ સોલ્વ કરશું અવડો મોટો ને પછી ખબર પડશે આ ટ્રુ છે કે ફોલ્સ. જો આલ્ફા બીટા એ બહુપદી p of x 6x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3 ના શૂન્ય હોય તો 1/, આલ્ફા વત્તા 1/, બીટા બરાબર -7/3 થાય. આ થાય આપણને પૂછ્યું છે, બરાબર ને? આ સાચું જ ખોટું આપણે કહેવાનું છે. આપણને એમ કહી દીધું થાય, હા કે ના આપણે કહેવાનું ખરું કે ખોટું. તો આપણે સમ સોલ્વ કરવો પડશે. હમણાં કર્યો હતો એમ, બરાબર ને? શું કર્યું હતું? 1/α યાદ છે? પછી શું કર્યું હતું? પ્લસ હા 1/β, બરાબર? 1/, આલ્ફા વત્તા 1/, બીટા ચોકડી ગુણાકાર. મેં કીધું આને આ સમ તમને કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં પૂછાય, બરાબર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને MCQ માં પૂછાઈ જાય અને બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનો સમ પૂછાઈ જાય. આનો ક્રોસ મલ્ટીપ્લાય કરીએ. આલ્ફા ઇન્ટુ 1 સોરી બીટા ઇન્ટુ 1 એટલે બીટા, આલ્ફા Plus ઇન્ટુ 1 alpha. એટલે આલ્ફા Alpha અને into છેદમાં beta. આલ્ફા બીટા. તો આને આપણે શું લખી શકીએ? આલ્ફા પ્લસ બીટા લખી શકીએ ને? હા. બીટા પ્લસ આલ્ફા છે તો આપણે આગળ પાછળ કરી શકીએ. સાઇન નો ચેન્જ થાય. 4 વત્તા 5 કે 5 વત્તા 4 ગમે એમ લખો 9 જ થાય. તો બીટા વત્તા આલ્ફા કયો કે આલ્ફા વત્તા બીટા કયો, કાંઈ ફરક પડે નહીં. અપોન કેટલા કરવાના ભાઈ? તો કે આલ્ફા બીટા એમને. તો હવે આપણને જોશે આલ્ફા વત્તા બીટા એટલે સમ ઓફ 0, શૂન્યનો સરવાળો. આલ્ફા બીટા એટલે કે પ્રોડક્ટ ઓફ 0, શૂન્યનો ગુણાકાર. આપણી આગળ ઇક્વેશન છે તે 6x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3. બોલ a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 6. b ઇઝ ઇક્વલ ટુ -7. -7. c ઇઝ ઇક્વલ ટુ -3. સમજાણું કે ન સમજાણું? હવે આગળ વ્યા જઈએ. ધ્યાન રાખજો. આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો. સૂત્ર શું છે ભાઈ? માઇનસ b ના છેદમાં a. માઇનસ એમનો. b કેટલા? તો કે -7. a કેટલા? તો કે 6. માઇનસ માઇનસ પ્લસ એટલે 7/6. અહીંયા જવાબ ખબર પડી બરાબર. હવે આલ્ફા બીટા આખો સમજ કરી નાખીએ કારણ કે 2 માર્ક્સનો સમ પૂછાઈ ગયો તો લોચા પડે નહીં. આલ્ફા બીટા શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં c કેટલો છે? -3. અને અહીંયા કેટલા છે? 6. અહીંયા કટ નહીં કરવાના. આવો સમ કરતો હોય કે છેદ અહીંયા 3 1 3 3 2 6 નહીં કરવાનું. 3 1 3 ને 3 2 6 નહીં કરવાના. આમને એમને જ રહેવા દેવાનું. હવે સમ ઓફ 0 એનો આન્સર કેટલો આવ્યો? તો કે 7/6. પછી આનો આન્સર કેટલો આવ્યો? -3/6. 6 ઉડી ગયા એટલે વહી દઉં 7 એના છેદમાં -3, માઇનસ વચ્ચે આવી જાય તો જવાબ કેટલો આવ્યો? -7/3. તો શું આ સાચું છે કે ખોટું? ચલો હવે એટલું તો કહી શકો ને. ચલો યસ, રાઠોડ કહે છે ફોલ્સ. ઓકે, બાકી બધાએ કીધું ફોલ્સ. મહેશ ગેમિંગ કહે છે ફોલ્સ. ભાઈ આ વાક્ય સાચું છે. આ વાક્ય કેવું છે? ટ્રુ છે. આપણને આન્સર કેવો મળ્યો ભાઈ? -7/3 જ મળ્યો એટલે આ આન્સર ટ્રુ છે. તો આને આ સમ બેઝિક મેથ્સ વાળાને અગેન હું રિપીટ કરું છું બેટા, તમને એક્ઝામની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને MCQ ની અંદર આ સમ પૂછાઈ શકે છે. ચલો ડન છે. લાઈક પહોંચી છે 60. હજુ સુધી જેમને લાઈક નથી કરી એ લાઈક કરી લ્યો ફટાફટ. ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે બોસ આટલી સરસ રીતે અને આટલું ઝડપથી તમને લગભગ 100% ગેરંટી આપું છું કે ફટાફટ લગભગ કોઈ નહીં સોલ્વ કરાવે. અને ડેડિકેશનની સાથે આપણે એક ધ્યેય હાથમાં લીધો છે કે આપણે આપણો સિલેબસ પૂરો કરશું. મીન્સ સિલેબસ પૂરો કરશું. આખું ગણિત પૂરું થશે, વિજ્ઞાન પૂરું થશે, સમાજ પૂરું થશે. તમારો રિસ્પોન્સ સારો હશે તો ઇંગ્લિશ પણ પૂરું થશે. ડન છે ને? ઓકે ચલો નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. યસ, ત્રીજો ક્વેશ્ચન. a is equal to 5. A is equal to 3, B is equal to 5, C is equal to 7, D is equal to 11. In the standard notations, give the cubic polynomial 3x cube plus 5x square minus 7x plus 11 is equal to 0. આ MCQ પૂછાશે બેઝિક મેથ્સ વાળાને, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને MCQ માં પૂછાઈ જાય. ટ્રુ ઓર ફોલ્સ માં પૂછ્યું છે તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે આ ક્વેશ્ચન, MCQ માં પૂછાઈ શકે અને શું કહેવાય કે આપણને જે છે એ ખરા ખોટામાં પૂછાઈ શકે. a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7, d બરાબર 11 મળતી પ્રમાણિક દ્વિઘાત બહુપદી 3x નો ઘન વત્તા 5x નો વર્ગ ઓછા 7x વત્તા 11 છે. આ વિધાન સાચું છે કે ખોટું? ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ચલો યસ, ઉમેશ કહે છે સર એક ટ્રીક કહું, બી સી કરો એટલે આન્સર આવી જશે. એ રફ થઈ ગયું, વિયો ગયું. હાલો ભાઈ, ટ્રુ, ફોલ્સ, ફોલ્સ, ફોલ્સ. બધાય કહે છે ફોલ્સ. ઓકે, રોનક કહે છે ફોલ્સ, રેહાન કહે છે ટ્રુ.
ઓકે, હીર પટેલ કહી છે ફોલ્સ, કિંજલ કહી છે ફોલ્સ, અમીન સોલંકી કહી છે ફોલ્સ. ઓકે, રાકેશ કહી છે સુરેખ. રાકેશ ખરું ખોટું કહેવાનું છે બચ્ચા. હાલો ટ્રુ ફોલ્સ. ઓકે હાલો બધાય અમુક ટ્રુ કહીશ અમુક Sir, ફોલ્સ કહીશ. તને શું લાગે આ છે? સ્ટાન્ડર્ડ નોટેશન એટલે સ્ટાન્ડર્ડ નોટેશન્સ એટલે પ્રમાણિત સ્વરૂપ એટલે ફોર્મ્યુલા મૂકવાની આપણે. ax² સોરી ક્યુબિક કીધું ને ax³ પ્લસ તો- bx² ટ્રુ પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. આને સ્ટાન્ડર્ડ નોટેશન્સ કહેવાય, ગુજરાતીમાં પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો એની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે? 3 મૂકી દઈએ x³ પ્લસ b ની જગ્યાએ કેટલા આપ્યા છે? 5 5x² પ્લસ c ની જગ્યાએ કેટલા આપ્યા છે? 7 એટલે અહીંયા લખી નાખીએ ભાઈ 7x પ્લસ d ની જગ્યાએ કેટલા આપ્યા છે? 11 ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન તો આપી જ દીધી છે ક્વેશ્ચન તો હવે જો ઇક્વેશન્સ આપણને આપી છે પણ ફરક શું છે? અહીંયા બધે પ્લસ આવે છે હે ને, પણ આમાં જે છે એ પ્લસ માઇનસ પ્લસ, તો એક સાઇન માઇનસ આવે છે, બાકી કાંઈ ભૂલ નથી. એટલા માટે આ વિધાન કેવું છે? ફોલ્સ છે. કારણ કે બધી ઇક્વેશનમાં આમાં બધી સાઇન કઈ આવે? પ્લસ આવે. આમાં જો 7x આપ્યું છે એ આપણને કેવું આપ્યું છે ભાઈ? માઇનસ આપ્યું છે. એટલે આ ઇક્વેશન છે એ શું છે? ઇક્વેશન તો બની જ શકે ને સર કે ન બને માઇનસ હોય તો? પણ એના માટે c ઇઝ ઇક્વલ ટુ -7 હોવું જોઈએ. જો આ સાચું કરવું હોય તો c ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? અચ્છા હો હા, પણ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ નથી આપ્યું. c ઇઝ ઇક્વલ ટુ તને શું આપ્યું છે? 7 આપ્યું છે. તો ઇક્વેશનમાં અહીંયા -7x નું આવવું જોઈએ. શું આવવું જોઈએ? +7 આપવું જોઈએ. અહીંયા -7 આવ્યું એટલે એ શું છે? ફોલ્સ છે. સમજાઈ ગયું? ઓકે, ખ્યાલ આવ્યો? હાલો ડન છે ભાઈ બધાયને? ઓકે, એના પછી છેલ્લા 3 ક્વેશ્ચન અને પછી લાઈવ લેક્ચર આપણો પૂરો થાય છે. લાઈક પોગી છે 59. જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી લાઈક કરી નાખો ઝડપથી. બહુપદી ચેનલ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો જે લોકોને બાકી છે. બહુપદી x² -18x + 72 ના બંને શૂન્યની સંજ્ઞા ધન મળશે. હાલ ભાઈ વાંચ શું કીધું? બોથ ઓફ ધી ઝીરો ઓફ ધી પોલિનોમિનિયમ્સ x² -18x + 72 હેવ પોઝિટિવ સાઇન્સ. સાચું કે ખોટું? ખોટું. ઓકે, કેમ એ આપણે પછી કહેશું. સાચું તો કેમ એ આપણે હમણાં જોશું. હું કાંઈ નથી કહેતો, તમારે આન્સર દેવાનું છે સાચું છે કે ખોટું. ચલો ઝડપથી આન્સર આપો ભાઈ. ગૌતમ કહે છે ખોટું. ઓકે, માનવ કહે છે સર એક ટ્રીક કહું, b/c કરો એટલે જવાબ આવી જાય. બીજા ખરા ખોટામાં પ્લીઝ રીડ. ઓકે, બીજા ખરા ખોટામાં આપણને એવું કીધું છે કે b/c કરીએ એટલે જવાબ આવી જાય. બચ્ચા તારી વાત સાચી કે b/c, પણ આ હું મોટી રીતે એટલા માટે કરાવું છું બેટા કે આપણને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાણો હોય માનો તો સોલ્વ કરતા આવડવો જોઈએ કે આ સમ કેવી રીતના સોલ્વ કરવાનું છે. ડન થઈ ગયું બચ્ચા? b/c તો નો થાય ને, બે માઈનસ એમાં છે ને કદાચ અમુક સમની અંદર ભેગું થઈ જાય, અમુક સમ ની અંદર સમજાણું કે નહીં? તો આપણે એમ કહીએ કે આન્સર આવી જાય. હવે એ એમ કહીશ કે b/c તો આ સમમાં ભેગું થઈ જાય. b એટલે -7, c એટલે શું આવ્યું? -3. તો માઇનસ માઇનસ પ્લસ 7/3 આવ્યું. તો અહીંયા જે છે એ માઇનસ એટલે b/c કરવાથી નહીં ભેગું થાય ભાઈ બન. હા, પણ -b/c કરીએ પણ ભાઈ એમાં એવું છે બચ્ચા અમુક સમમાં ભેગું થઈ જાય, એના કરતાં આખી મેથડ કરીએ માનો તો લોચા ન પડે. સમજાઈ ગયું બચ્ચા? ડન છે ભાઈ? હાલો હવે આનો આન્સર ફોલ્સ. ઓકે ચલો ભાઈ આનો આન્સર તમારી વાત સાચી છે, આન્સર હવે ફોલ્સ. શું લેવા ફોલ્સ આવે ભાઈ સમજાઈ દે. ખોટું શું લેવા આવે? હા, મતલબ આમાં પ્લસ આવશે, મતલબ ઓપોઝિટ જ આવશે જો જે હોય. સમજો આપણને એમ કીધું કે બંને સંજ્ઞા ધન આવશે. આપણને એમ કીધું બરાબર ને, બોથ 0. હવે જો અહીંયા એક આપણને સમીકરણમાં પ્લસ આપ્યું છે, એક માઇનસ આપ્યું છે, એનો જે આન્સર આવશે એમાં તે એક પ્લસ હશે અને એક માઇનસ હશે. બે પ્લસ ની હોય ને બે માઇનસ ની હોય. જ્યારે સમીકરણમાં એક પ્લસ અને એક માઇનસ હોય તો એના આન્સરમાં એક પ્લસ અને એક માઇનસ આવે. ડન થઈ ગયું? અગર ઇક્વેશનની અંદર 2 પ્લસ આપ્યું છે તો આન્સર 2 માઇનસ, ઇક્વેશનમાં 2 માઇનસ આપ્યું છે તો આન્સર એના 2 પ્લસ. હાલો છેલ્લા 2 ક્વેશ્ચન. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? આ ગ્રીક છે હા કે ના? બરાબર ને? આલ્ફા એન્ડ બીટા આર ગ્રીક લેટર્સ. શું આ ગ્રીકના લેટર છે ભાઈ? આન્સર આપો ચલો ફટાફટ. ઝડપથી બધા આન્સર આપે. 5મા પ્રશ્નનો ફટાફટ 5મા ખરા ખોટાનો આન્સર આપે. ચલો ઝડપથી. લાઈક 60. ચલો ભાઈ ચલો, જેમણે હજુ સુધી લાઈક નથી કરી ફટાફટ લાઈક કરી નાખો કે જેથી કરીને આપણી લાઈક જે છે એ ફટાફટ 200 આસપાસ પહોંચવી જોઈએ અને પહોંચી જવી જોઈએ. બરાબર ને? તો ઝડપથી જેમણે લાઈક નથી કરી ફટાફટ લાઈક કરી નાખે. ચલો આ સાચું છે કે ખોટું? ફટાફટ મને આન્સર જોઈએ છે. બોલો. યસ ટ્રુ કહી છે બધાય? વેરી ગુડ. હીર પટેલ ટ્રુ કહી છે. ઓકે ઓકે.
રક્ષા ટ્રુ કહી છે, ઓકે, અમીન કહી છે ટ્રુ, ઓકે, મહેબૂબ કહી છે ટ્રુ, ગૌતમ કહી છે ટ્રુ, વિશાલ કહી છે ટ્રુ. યસ ભાઈ, આ વિધાન સાચું છે. આ શબ્દ ક્યાંના છે? ગ્રીકના છે. ઓકે, છેલ્લું ભાઈ, ભાઈ આ તો તમારે કરી જ લેવાનો. સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 2.1 ગમે એક ક્વેશ્ચન હશે જ તે, બરાબર ને? શું કીધું? આકૃતિમાં બહુપદી p ઓફ x બરાબર y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા 3 છે. ખરું ખોટું પૂછ્યું છે? શૂન્યની સંખ્યા 3 છે એમ કીધું, બરાબર ને? યસ, વાંચી લે. The following figure depicts the graph of a polynomial y is equal to p of x. In this case, the number of 0 of p of x is 3. તો જુઓ, આપણે આડી લાઈનને જુઓ. આ આડી લાઈનને આ કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે? એક વાર, બે વાર અને 3 વાર. 3 વખત છેદે છે. જો 3 વખત છેદતી હોય તો શૂન્યની સંખ્યા કેટલી હોય? 3 હોય. તો આ જે છે એ ટ્રુ છે કે ફોલ્સ છે? Painted, Painless Learning.